સૌનો સાથ સૌનો વિકાસ. વર્ષમાં ગુજરાતે જે પ્રગતિ કરી છે તેના કારણે અહીંયા સુરક્ષાની ભાવના વધી છે. એક મહિલા તરીકે હું કહું તો અહીંયા ગુજરાત એ એવું રાજ્ય છે કે જ્યાં મહિલાઓ કોઈ પણ સમયે આરામથી કોઈ ભય વગર બહાર નીકળી શકે છે. એક દાખલો આપું કે હું ને મારી નાની બેન રાત્રે 11, 12, 1 વાગે બરોડાથી કે અમદાવાદથી એકલા ડ્રાઈવ કરીને આવતા હોઈએ છીએ કોઈ પણ ભય વગર. બીજું છે તે આર્થિક સુરક્ષા. ગુજરાતે પાછલા 10 વર્ષમાં જે આર્થિક પ્રગતિ કરી છે તેના કારણે ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ રેટ વધ્યું છે અને અનએમ્પ્લોયમેન્ટ રેટ ઘટ્યું છે અને એના કારણે ક્રાઇમ રેટમાં ઘટાડો થયો છે. ત્રીજું જે છે તે છે સામાજિક સુરક્ષા. હું જે એરિયામાં રહું છું, જે વિસ્તારમાં રહું છું, ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમો સાથે રહે છે. અહીંયા પાછલા 10 વર્ષમાં મોટું તો છોડો, નાનું અમથું પણ ચમકલું અમે જોયું નથી. કરફ્યુ ક્યારે જોયો નથી. પાછલા 10 વર્ષમાં જે સામાજિક પ્રગતિ આ એરિયામાં બંને કોમના યુવાનોએ કરી છે તેના કારણે આ 3 સુરક્ષાની ભાવના જે ભાજપ સરકારે અમારામાં જગાડી છે તેના માટે મારો મત ભાજપને. સૌનો સાથ સૌનો વિકાસ.